કાંકરેજ તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર. રૂનીમાંથી વિષ્ણુપ્રસાદ બારોટ અને ઓઢાથી સોનલબેન બાબરિયા વિજયી. કાંકરેજ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રૂની ગ્રામ પંચાયતના સરપંચ પદે વિષ્ણુપ્રસાદ બારોટ 183 મતોના સ્પષ્ટ બહુમતથી વિજયી બન્યા છે. વિજયની ઘોષણા થતાં જ વિષ્ણુપ્રસાદ બારોટ ભાવુક થઈ ગયા હતા અને તેમણે પોતાના મતદારોનો દિલથી આભાર માન્યો હતો. તેમણે આ જીત ગામ લોકોના આશીર્વાદ અને સહકારનું પરિણામ હોવાનું કહ્યું હતું. જેમજ ઓઢા ગ્રામ પંચાયતના સરપંચ પદે સોનલબેન બાબરિયા વિજયી બનતા તેમના સમર્થકોમાં ભારે આનંદ જોવા મળ્યો હતો. ગામના વિજયની ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને લોકો દ્વારા નારેબાજી અને ઉજવણી કરવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. ગ્રામજનોનો ઉત્સાહ અને લોકશાહી પ્રત્યેની નિષ્ઠા નોંધપાત્ર રહી હતી. અહેવાલ 24 ન્યૂઝ ગુજરાત.